લુણાવાડા પાલિકામાં એલઈડીની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। 300 રૂપિયાના એલઈડી પાછળ 2978 રૂપિયાના ખર્ચનો આરોપ લાગ્યો। 9.38 લાખનો ખર્ચ છતાં લુણાવાડામાં અજવાળું નથી થયું તેવો વિરોધ પક્ષનો આરોપ છે। એલઈડીની ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર કરાયો છે। અગાઉ ચીફ ઓફિસરે એલઈડી મુદ્દે કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી હતી। ટેન્ડર મુજબ એલઈડી ન ફળવાઈ હોવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તો વિપક્ષે હવે આરોપો લગાવ્યા છે। 300 રૂપિયાનો જે એલઈડી પાછળ ખર્ચો હતો તેના બદલે 2978 રૂપિયાનો ખર્ચ કરાયો છે। કે 300 રૂપિયાની એલઈડી 2978 રૂપિયામાં ખરીદી છે। 9,38,070 જેટલી રકમ મોટી ચૂકવી દીધેલી છે। એવડી મોટી રકમ ચૂકવ્યા પછી પણ નગરમાં કોઈ પણ જગ્યાએ અજવાળું થયું નથી। અને મેઇન વસ્તુ એ છે કે એ એલઈડી ખાલી 300 રૂપિયાની છે। મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે। આવો ભ્રષ્ટાચાર અમે ક્યારેય ચલાવી લેવાના નથી। કોઈ પણ આવો ભ્રષ્ટાચાર કર્યો હોય તો અમે છોડવાના નથી। અને જે સભ્યો ભ્રષ્ટાચારના ખિલાફ